3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, તમે આજનો આ વિડીયો જોઈને ચોંકી જવાના છો. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પર પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો, અને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવીને આવી મહત્વપૂર્ણ જાણકારી આ યુટ્યુબ ચેનલ પર મળી રહે. અને મિત્રો, તમે આ ગુજરાતી લોક ગાયક કલાકારને જાણતા હશો અને ન જાણતા હો તો આ બેનનું નામ છે ભૂમિ આહિર. તો મિત્રો, તમે બધા જાણતા જ હશો કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભૂમિ આહિરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, એ વિડીયો સાચે જ ફેક છે અને બીજી છોકરીના છે. તે છોકરીનું નામ હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમે બધા જાણતા જ હશો કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભૂમિબેન આહિરના ખૂબ જ મોટું નામ બનાવી નાખ્યું છે. અને તેમાં મિત્રો, અત્યારે અમુક લોકો એવા છે જે ભૂમિબેન આહિરને આગળ વધતા ન જોઈ શકતા હોય તે જ આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. તો મિત્રો, એ લોકો કોણ છે એ પણ તમને આગળ વિડીયોમાં જોવા મળી રહેશે. તમે તો જે લોકો વિડીયો વાયરલ કર્યા છે એ ભૂમિબેન આહિરના નથી ને એ એક બીજી છોકરીના છે. એનું નામ છે તુલસી કેરાલા. એ છોકરી પણ ભૂમિ આહિર જેવી જ દેખાય છે, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, ચાલો હવે વધારે વાત નથી કરવી ને ભૂમિ આહિર આ વિડીયો વિશે શું કહી રહ્યા છે તે પણ જાણીએ. જય દ્વારકાધીશ બધાને. આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે, અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી. જે વિડીયો 32 મિનિટ 46 સેકન્ડનો છે, જેમાંથી 2.14 મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે, જે બિલકુલ ફેક છે. તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો, ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો, અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે. તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ, ઈમેલ્સ, કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે. જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો, વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો. જય દ્વારકાધીશ.